જે વિદ્યાર્થીઓને ગૂગલ ફોર્મ ભરવાની અંદર તકલીફ પડે છે એમના માટે છે આ વિડીયો। સૌપ્રથમ તમને ગ્રુપની અંદર જે લિંક મળેલી છે લિંક ઓપન કરવાની રહેશે। ત્યારબાદ સૌપ્રથમ આપેલી ઉપરની સૂચના વાંચવાની છે। ત્યારબાદ ઈમેલ આઈડીનો કન્ફર્મેશન આપવાનું છે। આ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જે તમે અત્યારે આપો છો એ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરની ઉપર તમને આઈડી પાસવર્ડ યુનિવર્સિટી તરફથી મોકલવામાં આવશે। તેની મદદથી જ તમે આગળની કાર્યવાહી કરી શકશો। તમારું રિઝલ્ટ પણ એના અંદર જ આવશે, તમારી હોલ ટિકિટ પણ એનાની અંદર જ આવશે। તો દરેક વિદ્યાર્થીએ જે ઈમેલ આઈડી આપી છે ઈમેલ આઈડી સાચો આપજો અને મોબાઈલ નંબર ઈમેલ આઈડીનો એ કન્ફર્મેશન આપવાનું રહેશે। ત્યારબાદ ધોરણ 12ની માર્કશીટ પ્રમાણે નામ લખવાનું છે। જો નામની પાછળ તમે સ્પેસ રાખશો તો સોફ્ટવેર તમારું નામ એક્સેપ્ટ કરશે નહીં, એટલે પાછળ સ્પેસ રાખવાની નથી અને કેપિટલ અંદરની જ લેટરમાં જ લખવાનું છે, કેપિટલ લેટરની અંદર જ નામ લખવાનું છે। ત્યારબાદ આધાર કાર્ડ પ્રમાણે નામ લખવાનું છે। અમુક વિદ્યાર્થીઓને આધાર કાર્ડ અને માર્કશીટની અંદર નામ સેમ હશે, અમુકને અલગ હશે, તો આધાર કાર્ડની અંદર જે નામ આપ્યું છે એ પ્રમાણે જ નામ લખવાનું છે। જો સ્પેસ રાખશો તો સોફ્ટવેર તમારું નામ લેશે નહીં અને નીચે પ્રમાણે એરર આવશે। ત્યારબાદ અહીંયા તમને જે પીડીએફ આપવામાં આવેલું છે ગ્રુપની અંદર એ પ્રમાણે એમાંથી તમારો રોલ નંબર લખવાનો છે। ત્યારબાદ આધાર કાર્ડ નંબર લખવાનો છે। જો અહીંયા લાઇનસર તમે આધાર કાર્ડ નંબર લખશો તો સોફ્ટવેર લેશે નહીં, 4 ડિજિટ પછી તમારે સ્પેસ રાખવી જરૂરી છે, ત્યારબાદ જ સોફ્ટવેર આધાર નંબર લેશે। અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે, એની આગળ 91 નંબર લખવાનો નથી, +91 લખવાનો નથી, ડાયરેક્ટ તમારો મોબાઈલ નંબર જ લખવાનો છે। જો 11 અક્ષર હશે તો પણ સોફ્ટવેર લેશે નહીં, એટલે 10 અક્ષરનો મોબાઈલ નંબર તમારો સાચો લખવાનો। ત્યારબાદ તમારું ઈમેલ આઈડી, ત્યારબાદ અમારો ABCID નંબર જે તમને ડિજીલોકરની અંદરથી મળી રહેશે। જો અહીંયા પણ સ્પેસ નહીં રાખો તો સોફ્ટવેર લેશે નહીં, એ મેં સ્પેસ નીકાળી દીધી તો સોફ્ટવેર લેશે નહીં, તો 4 ડિજિટ પછી સ્પેસ રાખવી જરૂરી છે। જે વિદ્યાર્થીઓને વિષય ચેન્જ કરવા માગે છે તે કોલેજની અંદર આવીને પહેલાં સૌપ્રથમ વિષય ચેન્જ કરાવી જશે, ત્યારબાદ જ આ ફોર્મ ભરશે। આ ફોર્મની અંદર તમારો જે વિષય છે એ જ વિષય ફાઇનલ કરવામાં આવશે। જો કોલેજમાં સૌપ્રથમ તમે ગુજરાતી વિષય રાખેલો છે અને ફોર્મની અંદર તમે ઇતિહાસ વિષય પસંદ કરો છો તો એ ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે। સૌપ્રથમ પહેલાં આવીને કોલેજમાંથી વિષય ચેન્જ કરો, ત્યારબાદ જ ગૂગલ ફોર્મ ભરવું। એ તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે। મોટાભાગના વિદ્યાર્થીઓને અહીંયાથી પ્રોબ્લેમ આવે છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની અંદર। સૌપ્રથમ તમે તમારું ડોક્યુમેન્ટ જ્યાં પડ્યું છે એ ક્રોપ કરીને દરેક ડોક્યુમેન્ટ ક્રોપ કરીને જ અપલોડ કરવા, ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવા, ફોટા સીધા રાખીને જ અપલોડ કરવા। આડો ફોટો હશે તો ફોર્મ રિજેક્ટ થશે। ફોટાની સાઇઝ 1 MBથી વધુ હોવી જોઈએ ને, અહીંયા 1 MBથી વધારે છે, તો જે વિદ્યાર્થીઓને ફોટાની સાઇઝ 1 MBથી વધારે છે દરેક વિદ્યાર્થી ગૂગલની અંદર જઈને ઇમેજ રીસાઇઝ લખશે તો ફોટો ચેન્જ કરવા માટેનો ઓપ્શન આવી જશે। એ તમારો જે ફોટો છે એ સિલેક્ટ કરવાનો, ત્યારબાદ રીસાઇઝનો ઓપ્શન છે નીચે, ત્યારબાદ અહીંયા તમારી જે 100 KB સાઇઝ લખવાની છે। 100 KB કર્યા બાદ અહીંયા રીસાઇઝ કરશો, ત્યારબાદ ડાઉનલોડ ઇમેજ કરશો એટલે તમારો ફોટાની જે સાઇઝ છે બદલાઈ ગઈ હશે અને ત્યારબાદ તમે અપલોડ કરી શકો છો ડોક્યુમેન્ટ। હવે ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો અપલોડ થઈ જશે, સક્સેસફુલ અપલોડ થઈ ગયું છે। તો દરેક ડોક્યુમેન્ટના ફોટા સીધા રાખીને જ અપલોડ કરવા। આ ફોટો સીધો કહેવાય છે, આડો ફોટો હશે તો એ એક્સેપ્ટ નહીં થાય। એ રીતના દરેક ડોક્યુમેન્ટ અપલોડ કરવા, ત્યારબાદ સબમિટ પર ક્લિક કરશો તો તમારું ફોર્મ સબમિટ સક્સેસફુલ થઈ જશે।